જય માતાજી મિત્રો, ઘણા બધા યુટ્યુબરો ઘમંડી છે કે તેઓને વ્યૂઝ અને સબસ્ક્રાઈબ આવે એટલે બીજાનું વિચારતા નથી. મિત્રો ઘણા બધાને સારા એવા સબસ્ક્રાઈબ છે, પરંતુ કોઈની ચેનલની તેની અંદર નામ નથી લેતા અથવા તો કોઈને સપોર્ટ નથી કરતા. અને મિત્રો આપણે બધાને જ સપોર્ટ કરીએ છીએ. આપણે બધા ચેનલનું નામ આપણી ચેનલની અંદર લઈએ છીએ, તેઓના ગામ અથવા તો નામ પણ લઈએ છીએ. અચ્છા, ઘણા લોકો કહેતા હશે કે તારે વ્યૂઝ નથી આવતા, એટલે તો મિત્રો મારે વ્યૂઝ ભલે 10 લાખ આવે કે 10,000 આવે કે ફક્ત 10 આવે, આપણે બધા જ લોકોને સપોર્ટ કરવાનો છે. હું તો બધા જ લોકોને સપોર્ટ કરવાનો છું, કારણ કે મને આટલો બધો સપોર્ટ કર્યો છે આ લોકોએ, તો હું તેમને જરૂરથી સપોર્ટ કરીશ. આપણે કોઈ પણ જાતનો ઘમંડ નથી, કેટલા પણ સબસ્ક્રાઈબ વધી જાય કે ઘટી જાય, આપણે લોકો બધાના સપોર્ટમાં જ છીએ. અને મિત્રો હું તમને આટલો બધો સપોર્ટ કરું છું, તો મિત્રો તમે પણ મને સપોર્ટ કરો અને સારો એવો વ્યૂઝ મેળવવા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોની અંદર કોમેન્ટ કરો. અને મિત્રો તમારું પણ નામ લઈશ હું વિડીયોની અંદર જરૂરથી. જો તમારું નામ લેવડાવવું હોય તો કોમેન્ટની અંદર તમારું નામ જણાવી દો. ગામનું નામ લેવડાવવું હોય તો ગામનું નામ જણાવી દો. અને તમારી ચેનલને આખી અહીંયા બતાવવી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. હું તમારી ચેનલની વિઝિટ જરૂરથી લઈશ. અને મિત્રો જે રાહુલ ઠાકોરનું નવું સોંગ છે, દિલથી હારી ગયા, 2025માં જોરદાર આ સોંગ છે. તો આ સોંગ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો. અને મિત્રો રાહુલ ઠાકોર અને રજની ડાભીમાંથી બંને લોકોમાંથી તમને સૌથી સારા સોંગ કોના લાગે છે? કારણ કે બંને જ સારા એવા સોંગ આવે છે. તો આજે આપણે જોઈ લઈએ કે કોણ કોના આશિક છે. તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે બધા લોકોની મદદ કરીએ છીએ. અને આ બધા લોકોની મદદ કરતાં હું તમને દેખાવું તે માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આવી રીતે પોસ્ટર તમારે પ્રોફેશનલ રીતે શીખવું હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારો બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. તમને કોઈ મટીરિયલ ના મળતું હોય તો, અથવા પીએનજી કરતાં ના આવડતું હોય તો તમે કોમેન્ટની અંદર જણાવો, અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરશો તો હું તમારા મેસેજનો જરૂરથી રિપ્લાય આપીશ. અને મિત્રો તમને જરૂરથી શીખવાડીશ કે આ વસ્તુ કેવી રીતે કરી શકાય છે. તો મિત્રો મળશું એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આભાર.